તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો છે તે કોન્સ્ટેબલ અને પીએસઆઈના ભરતીના ફોર્મ છે તે ભરાવાના શરૂ થઈ ગયા છે। 4 એપ્રિલથી છે આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો આના ફોર્મ તમારે ઓનલાઈન તમારા મોબાઈલથી અથવા તો તમારા લેપટોપ દ્વારા અથવા તો પીસી દ્વારા તમારે છે ઓનલાઈન ફોર્મ જાતે ભરવા હોય તો કઈ રીતના તમે ભરી શકો તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે। કઈ રીતના તમે છે ફોર્મ ભરી શકો તે જોઈએ। તો સૌપ્રથમ તો તમારે છે ગૂગલ ઉપર જઈને છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in આ પહેલી જ વેબસાઇટ છે તે ખોલવાની રહેશે। આ પ્રમાણે છે વેબસાઇટ રહેલી છે। ત્યારબાદ તમારે છે ભરતી માટે એપ્લાય કરવું છે તે ભરતી સિલેક્ટ કરવાની રહેશે। અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને છે અહીં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે। જેમાં હાલમાં જે છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે તેમાં આપણે ફોર્મ ભરવું છે તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે તમને છે અહીં છે ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની અને પીએસઆઈ કેડરની છે લોકરક્ષકની બંને છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની ભરતી સાથે જોવા મળવાની છે। તેમાં બાજુમાં જે લીલા કલરનું એપ્લાય બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને દેખાડશે કે ગુજરાત પોલીસ દળમાં છે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી છે તે રહેલી છે। તેમાં મિત્રો વર્ગ 3ની આ ભરતી રહેલી છે। ઉપરાંત અહીં એપ્લાય નાવનું બીજું બટન તમને આપેલું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે એક આવું પ્રકારનું બોક્સ ખુલશે જેમાં તમે અગાઉ જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમે છે તમારા ડોક્યુમેન્ટ એમાં રજિસ્ટ્રેશન કરેલા હશે તો તમે છે રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને છે ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો। અથવા તમે જો રજિસ્ટ્રેશન કરેલું નથી તો તમે છે નવેસરથી ફોર્મ ભરી શકો છો। તો તેના ઉપર નવું ફોર્મ જોવા માટે તમારે છે સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે। સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમને છે તે આ પ્રકારની છે મિત્રો તે એપ્લિકેશન ખુલવાની છે। અહીં તમને છે કેડર સિલેક્ટ કરવાનું પહેલાં જ ઓપ્શન આપી દીધું છે જેમાં તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું છે, લોકરક્ષકમાં ભરવું છે કે બંનેમાં ભરવું છે તેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારે બંનેમાં સિલેક્ટ કરવું હોય તો બોથ ઉપર ક્લિક કરવાનું રહેશે। અથવા તો તમારે પીએસઆઈમાં એકમાં ભરવું હોય અથવા તો એક ખાલી લોકરક્ષકમાં ભરવું હોય તો લોકરક્ષકમાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો પર્સનલ ડિટેલ તમારે ભરવાની રહેશે। પર્સનલ ડિટેલમાં પહેલાં તો ટાઇટલમાં તમે મિસ્ટર અથવા મિસિસ અથવા તો જે પણ તમે ડિગ્રી ધરાવતા હોય ડૉક્ટર તો ડૉક્ટરે લખી શકો છો। સરનેમમાં મિત્રો તમારું જે અટક હોય છે તે નાખવાની રહેશે। પહેલાં નામમાં તમારું નામ, પછી તમારા પિતાનું અથવા તો તમારા છે હસબન્ડનું, જો પરિણીત હોય તો તમારા હસબન્ડનું નામ નાખવાનું રહેશે। ત્યારબાદ તમારી માતાનું નામ છે તમારે નાખવાનું રહેશે। ત્યારબાદ તમે નીચે જોશો તો જેન્ડર સિલેક્ટ કરવાનું છે તો જેન્ડરમાં મેલ અથવા ફિમેલ જે પણ હો તમે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ ડેટ ઓફ બર્થમાં જન્મ તારીખ નાખવાની રહેશે અને મેરેજ સ્ટેટસમાં છે તમે મેરેજ છો કે નથી તે પણ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં કેટેગરીમાં તમે છે એસટીમાં આવો છો, એસીબીસીમાં આવો છો, એસસીમાં આવો છો, જનરલમાં આવો છો કે જનરલ ઈડબ્લ્યુએસમાં આવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ફરીથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। તો આટલું મિત્રો પર્સનલ ડિટેલમાં માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ ઉમેદવારની માહિતી છે તે નાખવાની રહેશે જેમાં તે ક્યાં રહે છે, કયા રાજ્યમાં, કયા ડિસ્ટ્રિક્ટમાં વગેરે માહિતી નાખવાની હોય છે। પહેલાં મિત્રો પ્રેઝન્ટ એડ્રેસમાં છે તમારું વર્તમાન સમયનું જે એડ્રેસ જ્યાં તમે રહો છો તેનું એડ્રેસ તમારે નાખવાનું રહેશે। ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત આવશે। ડિસ્ટ્રિક્ટમાં તમે જે પણ જિલ્લામાં તમે હો તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તો ડિસ્ટ્રિક્ટમાં તે આવશે। ત્યારબાદ તાલુકામાં જે તમને તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો લખવાનો રહેશે। પિનકોડમાં તમને જે પિનકોડ લાગુ પડતો હોય તાલુકાનો તે નાખવાનો રહેશે। ત્યારબાદ ફરીથી મિત્રો છે તમારે જે પરમનન્ટ એડ્રેસ લખવાનું રહેશે, રાજ્ય લખવાનું રહેશે। ત્યારબાદ ફરીથી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ, પછી તાલુકો સિલેક્ટ, પછી પિનકોડ નાખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર તમારે છે ખાસ ધ્યાનથી ભરવાના રહેશે। આ મોબાઈલ નંબર ઉપર તમને જો ઓટીપી અથવા તો બીજી માહિતીઓ છે જે ઓજસ દ્વારા આપવામાં આવતી હોય છે તો મોબાઈલ નંબર નાખવાના રહેશે। ત્યારબાદ ઈમેલ એડ્રેસ પણ તમારે છે મિત્રો તે ધ્યાનપૂર્વક નાખવાનું રહેશે। ફરીથી તમારે બીજી વાર મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પણ નાખવાના રહેશે। તો આટલું મિત્રો છે તે માહિતીમાં આવી ગયું ઉમેદવારની। ત્યારબાદ વધારાની જે માહિતી હોય તેમાં તમારે છે
અહીં આઈડેન્ટિટી પ્રૂફ તમારે નાખવાનું રહેશે, જેમાં તમે આધાર કાર્ડ નાખી શકો છો, વોટર આઈડી નાખી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તે નાખી શકો છો, પાસપોર્ટ છે, પાન કાર્ડ છે, પાસબુક વિથ ફોટોગ્રાફ ઇસ્યુ કરેલી હોય બેંકે તો તે પણ નાખી શકો છો. અને સામે તેના છે જે આઈડી પ્રૂફના નંબર તમારે નાખવાના રહેશે. ત્યારબાદ મિત્રો રમતગમતના વધારાના ગુણ જો મેળવવા લાયક ઉમેદવાર હોય તે અહીં જ તેને છે ફોર્મમાં માહિતી રજૂ કરવાની રહેશે. અહીં ઉમેદવાર જે પણ રમતગમતમાં છે તેમણે જે સર્ટિફિકેટ મેળવ્યું હોય તેનું છે માહિતી નાખવાની રહેશે. અહીં તમને જો પહેલાં છે સ્પોર્ટ્સ પૂછવામાં આવ્યું છે, તેનું લેવલ કયું છે વગેરે વગેરે માહિતી તમારે નાખવાની રહેશે, તો તમને વધારાના ગુણ મળવાપાત્ર થશે. ત્યારબાદ બેઝિક નોલેજ કોમ્પ્યુટરમાં યસ કરવાનું રહેશે. અને જો વિધવા મહિલા ઉમેદવાર વિધવા હોય તો યસ કરીને વિધવાનું જે સર્ટિફિકેટ હોય તે નાખવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક્સ સર્વિસમેન હોય તો તે રિટાયર્ડ છે તો તેના વિશેની માહિતી તેમણે છે એક્સ સર્વિસમેનનું જે આઈડેન્ટિટી કાર્ડ છે, ઓળખ કાર્ડ છે તેની જે નંબર ને વગેરે માહિતી નાખવાની રહેશે. આ ઉપરાંત રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે અન્ય જે છે સેવાઓ બજાવી રહેલી હોય તો તેની માહિતી જો તમે ધરાવતા હોય અને નાખવી હોય તો આમાં નાખી શકો છો. ત્યારબાદ લેંગ્વેજમાં મિત્રો છે તમારે બધેમાં ટીક કરી દેવાનું રહેશે. ગુજરાતી, હિન્દી અને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેયમાં તમારે છે રીડ, રાઇટ અને સ્પીક ત્રણેય બોક્સમાં છે ટીક કરી દેવાનું રહેશે. ત્યારબાદ 12મા ધોરણની જે મિત્રો છે માહિતી માગેલી છે, 12મા ધોરણ ઉપર તમે છે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છો તો 12મા ધોરણની છે તમારે પર્સન્ટેજ નાખવાના રહેશે. પહેલાં તમારે છે 12મા ધોરણના જે છે પર્સન્ટેજ, પછી તમારે ક્લાસ નાખવાનું રહેશે, કેટલામાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ તે નાખવાનું રહેશે. ત્યારબાદ છે તમે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે, કયા રાજ્યમાંથી પાસ કરેલું છે, પાસિંગ યર નાખવાના છે અને છેલ્લા સીટ નંબર તમારે છે નાખવાના રહેશે. ત્યારબાદ તમે જો પીએસઆઈમાં ભરવા માંગતા હોય તો પીએસઆઈમાં મિત્રો તમારે છે તે જે ગ્રેજ્યુએશન જોઈએ છે તો તેમાં ગ્રેજ્યુએશનમાં BA અથવા તો BCom, BTech વગેરે તમે BCA, BBA, LLB વગેરે જે કરેલું હોય તો તેની માહિતી તમારે નાખવાની રહેશે. ગ્રેજ્યુએશનની તમામ ડિટેલ છે નાખવાની રહેશે, જેમાં પર્સન્ટેજ કેટલા છે, કેટલામાં ફર્સ્ટ ક્લાસમાં કે સેકન્ડ ક્લાસમાં કે થર્ડ ક્લાસમાં આવ્યા છો, કે કયા યુનિવર્સિટીમાંથી પાસ કરેલું છે, કયા રાજ્યમાંથી પાસ કરેલું છે, કેટલામાં કયા વર્ષમાં પાસ કરેલું છે અને જે સીટ નંબર છેલ્લા નાખવાના રહેશે. ત્યારબાદ વધારાના પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની પણ માહિતી તમે નાખી શકો છો. ત્યારબાદ મિત્રો વધારાની NCTનું C સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે ઉમેદવારોએ પણ અહીં માહિતી નાખવાની રહેશે. NCTના સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે, પાસિંગ યર નાખવાનું રહેશે ને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું છે માહિતી નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે છે HSCની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે. તેનો ફોટો પાડીને છે તમારે JPG અથવા તો છે PNG ફાઇલ ફોર્મેટમાં છે 1 MBની અંદર છે ફોટો હોય તેવો અપલોડ કરવાનો રહેશે. મિત્રો આ વખતે આ નવું આવ્યું છે તે માર્કશીટ પણ જે છે તેનો ફોટો અપલોડ કરવો છે, તે નવું આવ્યું છે. ત્યારબાદ અહીં બાંયધરીમાં યસ ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ છે તમારે કરવાનું રહેશે. એટલે મિત્રો સેવ કરશો એટલે કે તમને એપ્લિકેશન નંબર છે તે મળી જશે. ત્યારબાદ મિત્રો તમારે છે એપ્લિકેશન નંબર જે મળ્યા હશે તે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને છે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. તો તે અપલોડ કરવા માટે અહીં અપલોડનું ઓપ્શન આપેલું છે, તેમાં ફોટો અને સિગ્નેચર લખેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે કે અહીં તમને અરજી નંબર અને જન્મ તારીખ નાખીને તમારે છે તે ફોટો અને સિગ્નેચર છે તેના અપલોડ નાવનું ઓપ્શન આવશે, તેમાં અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો તમારે છે 15 KBની અંદર છે તે બંનેની સાઇઝ છે જે હોવી જરૂરી છે. 15 KBથી વધારે હશે તો આમાં અપલોડ નહીં થાય. તો તમારે છે ફોટોને ક્રોપ કરી લેવાનું રહેશે અને છે સિગ્નેચરને પણ ક્રોપ કરીને છે જે 15 KBની અંદર ફોટો બને તેવો ફોટા 2 બનાવવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ મિત્રો તમારે છે તે તમારે એપ્લિકેશન તમારી કન્ફર્મ કરવાની રહેશે. એપ્લિકેશન મિત્રો તમે ભરી દીધી ત્યારબાદ તમારે છે એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. તેના માટે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ જે કન્ફર્મનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન ઉપર મિત્રો કન્ફર્મ છે તમે ક્લિક કરશો એટલે કે અહીં તમારે છે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને જન્મ તારીખ નાખવાની રહેશે. ત્યાં પણ ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને છે
તે આખી એપ્લિકેશન તમને છે ઓનલાઈન દેખાડશે કે તમારે ડિટેલ જોઈ લેવાની રહેશે, તમે ક્યાંય ભૂલ કરી છે કે નહીં તે બધી છે તમારે છે જોઈ લેવાનું રહેશે. અને ત્યારબાદ નીચે બ્લુ કલરનું કન્ફર્મ એપ્લિકેશન લખેલું આવશે, તે તમારા ઉપર તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમારી એપ્લિકેશન છે તે કન્ફર્મ થઈ જશે અને કન્ફર્મેશન નંબર છે તે તમને મળશે. મિત્રો, એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર બંને છે બીજી કઈ જગ્યાએ લખી લેવાના રહેશે અથવા તો તમારે છે ક્યાંક સેવ કરી લેવાના રહેશે, જે તમને ભરતી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ બંને એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબરની જરૂર પડવાની છે. તો બંને સેવ કરીને રાખી દેવાના રહેશે. તો મિત્રો, એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ છે જે ફી ભરવાની હોય છે તો ફીમાં તમારે છે જે ફીસ લખેલું છે તેમાં ક્લિક કરવાનું રહેશે અને છે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ ઉપર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કરશો એટલે તમને છે આ પ્રમાણે છે તમને છે એપ્લિકેશન એક ખુલશે, જેમાં તમારે છે જોબ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં પોલીસ વિભાગની સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ છે તમારો જે કન્ફર્મેશન નંબર જે કન્ફર્મ એપ્લિકેશન કરી હતી તેના ઉપર જઈને કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અને તમારી જન્મ તારીખ છે નાખવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરીને છે તમારી જે બેંક ડિટેલ નાખીને જે ફી ભરવાની છે તે તમારે ભરવાની રહેશે. ત્યાંથી ઓનલાઈન ફી તમે ભરી શકશો અને ત્યાંથી જ તમે છે આ ફીની જે પહોંચ છે તેને પણ ડાઉનલોડ કરી શકશો. તો આ પ્રમાણે છે તમે ઓજસ ઉપર છે આ પોલીસ ભરતીનું ફોર્મ છે તે ભરી શકો.